અમદાવાદના નિકોલમાં આવાસમાં આગની ઘટના સામે આવી છે। આવાસ યોજનાના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાની ઘટના બની તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તો અનેક વાહનો આગની ઝપેટમાં પણ આવ્યા છે। પ્રાથમિક તપાસમાં કોમન મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યું છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, નિકોલના જે આવાસ છે તેમાં આગ લાગવાની ઘટના બની, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? વિસ્તારમાં આવાસ યોજનાના મકાનોના જે છે આગની ઘટના જે સામે આવી હતી, આ આગની ઘટનાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડના ની જે ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી। આવાસ યોજનાના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ આગની ઘટના બની હતી અને આ આગની ઘટના બનવા પાછળનું પ્રાથમિક કારણ એ પ્રકારનું સામે આવ્યું હતું કે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે કોમન મીટર જે લાગેલા હોય છે ને તેમાં શોર્ટ સર્કિટના કારણે આ આગની ઘટના બની હોઈ શકે તે પ્રકારનું તારણ સામે આવ્યું છે અને જે પ્રકારે આ ઘટના બની ત્યારબાદ જે આવાસ યોજનામાં રહેતા રહીશો જે છે તેઓમાં દોડધામ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો કે ફાયર બ્રિગેડની ટીમ જે છે તે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ ઉપર જે છે તે કાબુ મેળવી લેવાયો છે તે પ્રકારના જે છે ન્યૂઝ સામે આવી રહ્યા છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથ કોડીનાર ધારી રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે। રોણાજ ગામ નજીક બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે જ્યારે 2ની હાલત ગંભીર છે। ઇજાગ્રસ્તોને 108 દ્વારા કોડીનાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો કોડીનાર ધારી રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે અને અકસ્માત સર્જાતા જ ગંભીર ઇજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 3 લોકો ઘાયલ થયા છે જ્યારે 2ની જે હાલત છે તે ખૂબ ગંભીર વર્તાઈ રહી છે। ઇજાગ્રસ્તોને કોડીનાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો 108 મારફતે તે લોકોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। દ્વારકાના ખંભાળિયામાં ડીવાયએસપી કચેરીમાં આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો તો એટ્રોસિટી ફરિયાદ બાદ કાર્યવાહી ન થતા પગલું ભરવામાં આવ્યું છે। ન્યાયની માંગ સાથે મહિલાએ વિડીયો બનાવ્યો હતો। ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહિલાને 108 મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર રિફર કરવામાં આવી છે। ડીઆઈએસપી સાહેબ અગર આવી છે એનું લુહાણો છે એટલે એ લોકોએ એને જામીન આપી દીધા। મારે આવો મારો હાથ મૂડી નાખ્યો છે, એટ્રોસિટી લગાડી છે તો એને જામીન આપી દીધા છે। એટલે હું આજે દવા પીને ડીઆઈએસપીને સામે મારો જિંદગીનો છેલ્લો દિવસ તમારો વિડીયો બનાવું છું। મારો જામીન આપી દઈએ, પૈસાની જોર ઉપર ગમે એને જામીન આપી દઈએ। અમારી આટલી એટ્રોસિટી થાય છે તો બધાને જામીન આપી દઈએ છે। માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 5 દિવસમાં 2 થી 5 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે। 18 થી 20 માર્ચના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે તો 18 અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले 4 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और डे 5, डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे 5 के लिए, वो है कच्छ, द्वारका, मोरबी और जामनगर डिस्ट्रिक्ट है। और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा और पाटन डिस्ट्रिक्ट शामिल है जहां पर डे 5 को लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 6 के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं कच्छ,
मोरबी, राजकोट, सुरेंद्रनगर, बोटाड, अमरेली, भावनगर और गिर सोमनाथ डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे 6 को, वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, पाटन, बड़ोदरा, भरूच, सूरत, तापी, डांग और साथ में छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। पूरे गुजरात रीजन की बात करेंगे तो जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है वो राजकोट 39.8 डिग्री सेल्सियस। સુરતના સચિનમાં બોગસ ડોક્ટર ઝડપાયો। કોઈપણ મેડિકલ ડિગ્રી વગર ચલાવતો હતો ક્લિનિક, દર્દીઓને આપતો હતો એલોપેથિક દવાઓ। ત્યારે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે। પોલીસની રેડ દરમિયાન ભાંડાફોડ થયો છે। સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો સુરતના સચિન વિસ્તારમાં 10મી ફેલ એવો બોગસ ડોક્ટર ઝડપાયો। 40 વર્ષીય સંજીત નીલકોમલની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આ નકલી ડોક્ટર લોકોના જીવન સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે। કોઈપણ મેડિકલ ડિગ્રી વગર તે આશા ક્લિનિક ચલાવતો હોવાનું ખુલ્યું છે। મેડિકલ ઓફિસરોની ટીમ સાથે પોલીસની રેડ દરમિયાન આ ભાંડાફોડ થયો। તો સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે 20 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। આરોપી ફિરોઝ પઠાણે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને ત્યારથી તે ફરાર થયો હતો। તો પોલીસે આરોપીને પકડવા માટે ફિલ્મી અંદાજમાં વેશપલટો કર્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફૂડ ડિલિવરી બોય તેમજ ટેમ્પો ચાલક અને ગ્રાહક બનીને મુંબઈના વિરાર વિસ્તારમાં નજર રાખી। અંતે આરોપીને તેની નોનવેજની દુકાન પરથી ઝડપી પાડવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું અને બનાસકાંઠાના તેરવાડા ગામે ભાજપ સંમેલન। ત્યારે કોંગ્રેસના 100 કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો। કાંકરેજ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। તો કાંકરેજ તાલુકા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ નીતાબેન ઠાકોર 50થી વધુ મહિલાઓ સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે। કાંકરેજ વિસ્તારના કોંગ્રેસના 50 જેટલા પુરુષ કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભંગાણ સર્જાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, કાંકરેજમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ભાજપમાં જોડાયા છે, શું અપડેટ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની છે તે પહેલા જ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ 100 જેટલા છે તે કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો છે। આજે ભાજપના એક કાર્યક્રમની અંદર ઓગળ તાલુકાના તેરવાડા ગામે 100 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમને કેસરીઓ ધારણ કર્યો હતો અને તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે। મહત્વની વાત છે કે કાંકરેજ તાલુકાના કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ નીતાબેન ઠાકોર પણ 50થી વધુ મહિલાઓ સાથે કોંગ્રેસનો છેડો પાડીને ભાજપમાં જોડાયા છે અને સ્થાનિક સ્વરાજ પહેલા જ આ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાત રાજ્યના બજેટ 2026-27 અંગે શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રેસને માહિતી આપવામાં આવી। ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા સહિત અધિકારીઓએ વિભાગની જોગવાઈઓ અને નવી પહેલ વિશે વિગત આપી। તો રાજ્ય સરકારે ગ્રામ વિકાસ વિભાગ માટે ₹5,479 કરોડની જોગવાઈ કરી છે, જે ગત વર્ષ કરતા 789 કરોડ વધુ છે અને અંદાજે 18% વધારો દર્શાવે છે। આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27 માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2,902 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। તો જીતુભાઈ વાઘાણી દ્વારા કૃષિને લગતા ફાયદા વિશે પણ વાત કરવામાં આવી। સરકારના જણાવ્યા અનુસાર આ પહેલો ગ્રામીણ માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવશે અને વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। 500 ગામ પ્રાકૃતિક ખેતી તરીકે જે બજેટમાં સીધી જોગવાઈ નથી, પણ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી અમારા વિભાગને કહ્યું છે કે તમે અમને માગણી કરશો એટલે અમે તમને આપી દઈશું। 500 ગામ માની વડાપ્રધાનશ્રી, માની મુખ્યમંત્રીશ્રી અને આપણા રાજ્યપાલશ્રી જે પ્રકારે કામ કરી રહ્યા છે અને આપ જોશો તો પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ધ્યાન કે આમાં ફોકસ થયું છે નવી બાબતોમાં। તો 500 ગામ એક સાથે સંપૂર્ણ ગામ પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટેના 113 કરોડ રૂપિયાની પણ માગણી એ અમે અલગથી કરવાના છીએ અને મંજૂરી માટેની પણ માની મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે।
આ બજેટથી ગુજરાતની જનતાને આંતરમાળખાકીય સુવિધાઓમાં થતા લાભો અને એની સાથે જીવન ધોરણ જે સુધરશે એમાં સુધારો આવશે અને